તો આવનારા 6 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી અપાઈ છે। તો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અપાઈ છે અને આજથી 26 જૂન સુધી હવામાન વિભાગની આગાહી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે વરસાદી સ્થિતિ સર્જાશે। તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને ટ્રફ આ બંને સિસ્ટમ સક્રિય હોવાથી આવનારા 6 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ થઈ શકે। અને હવે સમજીએ ગ્રાફિક્સના માધ્યમથી કે ક્યાં કેટલો વરસાદ થયો છે અને આગામી સમયમાં અને ખાસ કરીને આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે તેની આજે આપણે વાત કરીએ। સૌથી પહેલા વાત કરવી છે રાજ્યના એવા વિસ્તારોની કે જ્યાં આજે વરસાદની આગાહી છે। 20 જૂન એટલે કે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને વડોદરામાં આજે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે। તો તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતના બીજા પણ એવા વિસ્તારો છે કે જ્યાં આજે મેઘરાજાનું આગમન થઈ શકે છે। તો તેની સાથે સાથે જ આપ જોઈ શકો છો કે ગુજરાતનો આ વિસ્તાર છે, ખાસ કરીને પશ્ચિમી ગુજરાત છે, પૂર્વ ગુજરાત છે, ત્યાં વરસાદનો માહોલ જોવા મળી શકે છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ તથા વડોદરામાં આ સમગ્ર જે પંથક છે ત્યાં વરસાદી માહોલ સર્જાય તેવી આગાહી આપવામાં આવી છે। એટલે કે 20 જૂનની આ આગાહી આપવામાં આવી છે। તેની સાથે સાથે છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં પણ મેઘમહેર આજના દિવસે થઈ શકે તેવી પણ આગાહી આપવામાં આવી છે। એટલે કે આપ જોઈ શકો છો કે આ દક્ષિણ ગુજરાતનો આ વિસ્તાર છે કે જ્યાં આજે 20 જૂને વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે। એટલે હવામાન વિભાગ દ્વારા એવી આગાહી આપવામાં આવી છે, ખાસ કરીને પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજના દિવસે એટલે કે 20 તારીખે સારો એવો વરસાદ પડી શકે છે। સાથે જ વાત કરીએ ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ એટલે કે સૌરાષ્ટ્રનો આ વિસ્તાર છે, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ત્યાં પણ સારો એવો વરસાદ આજે જોવા મળી શકે છે। એટલે કે છેલ્લા ઘણા સમયથી લોકો ગરમીનો સામનો કરી રહ્યા હતા અને ભારે ઉકળાટ પણ જોવા મળી રહ્યો હતો અને તેમાં ક્યાંક ને ક્યાંક આજે આંશિક રાહત જોવા મળી શકે છે। આપ જુઓ કે અહીંયા દક્ષિણ ગુજરાતનો આ ભાગ છે અને અહીંયા આ સૌરાષ્ટ્રનો ભાગ છે, એટલે કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળી શકે છે અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળે તેવી શક્યતાઓ છે। એટલે આપણે સૌથી પહેલા જોયું કે પૂર્વ ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે અને સૌરાષ્ટ્રના અમુક એવા ભાગો છે કે જ્યાં આજના દિવસે વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે।